માતાજી જય દ્વારકાધીશ ને જો બધું મજામાં રહેવાનું અમારા મિની બ્લોગમાં પણ સ્વાગત છે. તો મેં મિની બ્લોગ શરૂ કરી દીધો છે ને વાગી જશે કેટલા વાગ્યા ખબર નથી. તો 8:30 છે ને આપણે મિની બ્લોગ ચાલુ કરી દીધો. તો આજ આપણે ઘરમાં જીવશાળા કરવાના છે આજે રવિવારથી. તો આવડા બેન કરે છે માથે કામ માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં. તો આપણે જીવશાળા કરવા માંડ્યા છીએ, કબાટ સાફ કરવા માંડ્યા છીએ અને આ છે રહેવાનું. તો આજ આપણે રજા હતી કેવી સુધારા કાઢને હતી નવરા હતી ને આજ નવરા મળી છે. તો પછી લાઇટ નહોતી આજ તો રિપેરિંગ કરવાનું હશે એટલે આજ લાઇટ પાછી કાઢી નાખી છે. આખું દી આવ્યો હતો તો સારું હાલો આપણે સાફ કરી નાખી. તમારી મમ્મીને કામ ભરવા છે ને કે છે હાલો ને બતાવી. મમ્મી શું કરો છો? આ જો ને ત્યાં ઘરની સાફ સફાઈ ચાલુ કરીશ. તો બધા ફોલોઅર મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેવાનું. અમે પણ મજામાં છીએ અને અત્યારમાં ઘરની સાફ સફાઈ વીખીને બેઠા છીએ અને વાદળા ત્યાં ફૂલ સાટા આવશે બધું બહાર કાઢ્યું છે અને એવું બધું છે. અને આજ કંઈ લાઇટ છે નહીં, લાઇટ કાઢી છે. કાલે બપોરની વહી ગઈ હતી તે ટાંચે આવી હતી અને મેસેજ પડ્યો કે કાલે આખો દી લાઇટ આવવાની નથી એટલે આપણે કંઈ કામે બેસવાનું થાય નહીં. તો આપણે ઘરની સાફ સફાઈ કરી નાખીએ આજ અને એવું બધું છે. અને વાડીએ તો કામ થઈ ગયું છે, કપાસિયા બપાસિયા બધું મુકાઈ ગયું છે એટલે વાડીનું કંઈ કામ છે નહીં. તો કીધું ઘરની સાફ સફાઈ કરી નાખવી કે નિંદામણ બિંદામણ થઈ જાહે. તો એવું બધું છે ને આસપાસ વાદળા બહુ થયા છે, નીકળે છે ઓળાયું એમ નામ. તો એવું બધું છે. તો સારું હાલો બન્યા રહેજો આગળ બ્લોકમાં. જય માતાજી જય દ્વારકાધીશ. હાલો તો 9:30 જેવું થઈ ગયું છે અને આપણે વાસણ બાસણ બહાર ઉટકીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આવી રીતની જો સાફ સફાઈ કરી છે અને ગોઠવાતું જાય છે. આમાં ધોઈ બેને આ ઘોડોને એવું ફિટ કરી દીધું છે અને એનપા આ બધું ગોઠવી દીધું છે સાફ કરી. એવું બધું છે જોઈએ છે. આ બધું ગોઠવાય છે, કબાટમાં ગોઠવાનું બધું બાકી છે. આવું બધું છે ને હજી મંદિર સાફ કરવાનું બાકી છે. તો આવું બધું છે. લાઇટ નહોતી એટલે બધું વીખ્યું છે. બધું વ્યસ્ત પડ્યું છે અને આજ છે સન્ડે. તો બધા છોકરા આવી ગયા છો ક્રિકેટ રમ જોઈ લો. બોલો કાંઈ નહીં બોલે. જો આજ છે રવિવાર એટલે બધા છોકરા આવી ગયા રમવાનામાં. ધ્રુવીબેને લાગી ભૂખ તો પૌવા બનાવવાની તૈયારી કરે છે. હા ધ્રુવીબેન બોલો શું બોલે? ભૂખ લાગી છે એટલે પૌવા શું થાય છે કે મારે એકને થઈ રહે એમ કે મને ભૂખ લાગી. એવું બધું છે. બધું વ્યસ્ત પડ્યું છે એવું બધું છે. અને આપણે વાસણ ધોવાય કમ્પ્લીટ કરી નાખ્યા છીએ અને બધું ફ્રીજનું બધું વીખી નાખ્યું છે. સારું હાલો આગળ બનાવી રહ્યો. આ બધા વાસણ છે ને ધોયેલા હતા તો આ બધા ખાલી લૂસવાના છે. તો આપણે બે ગયા છે લૂસવાના. લૂસીને સીધા ઘોડામાં ચડાવવા મળવાના છે. અને અમારા ધ્રુવીબેનો ભૂખ્યા થઈ ગયા છે. દી પૌવા બનાવે છે. બટેકુને એવું હોય છે જ નથી. સારું હાલો આગળ બનાવી રહ્યો. હવે આગળ મળવી પછી સીધા બપોરે મળશું. હવે બધું ફિટિંગ કરી નાખવી, બધું ગોઠવી દેવી પછી સીધા બપોરે મળશું. બોલ દામનગર કામે વહી ગયા. લાઇટ છે નહીં કંઈ કરે તો દામનગર કામે વહી ગયા છે. ના તો ધ્રુવીબેને રજા હતી ને તે મેં ઘર વીખી નાખ્યું. તારો મદદ કરાવે ને થોડી. બપોર પછી જવાનું છે એમને મામાને ઘરે. સારું હાલો જય માતાજી. સારું તો હાલો આપણે શું આવું બધું થોડું ઘણું કામ થઈ ગયું. થોડું ઘણું અહીં બાકી છે અને આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છીએ અને દામનગર કામે ગયા હતા. દામનગરથી ઘરે લઈ આવ્યા છીએ. આપણે જમવાનું તૈયાર થઈ ગયું તો બધા બેસી ગયા છે જમવા. જોવો જમવામાં છે આ ઊંધિયું છે. આ તૈયાર આવ્યું છે. આ તૈયાર શાક આવ્યું છે અને સેવ ટમેટા શાક છે, દાળ ભાત, આપણે છાશ અને ગરમા ગરમ રોટલા.
તો આપણે બધા બેસી ગયા છીએ જમવા અને અમારા મહેમાન આવી ગયા છે ભાઈ મહેમાન પાછ જમીને આવ્યા છે તો એવું બધું છે તો તો હાલો બધા જમવા લેવા છે હાલે તું હા મહેમાન આવી ગયા છે જવો મારું આમાં જય માતાજી મારા માસીને ભણકો હાલ તો હાલો બધા જમવા લાગી બહુ સવારનું કામ લીધું હતું પાવર આપણે આવવાનું નહોતો પણ આજે આવી ગયો છે ત્યારે તો એવું બધું છે તો હાલો 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 ભાઈ તો આવી ગયા છે 4:30 બપોર પછીના અને આપણે 4:30 ચા પાણી મૂકી દીધા છે અને હા વહી બસ ઘરે દામનગર વહી ગયા હતા બપોર મને ઉડાવ્યું કેમ ઉડાવીને વહી ગયા મને ખબર નથી કારખાને ફોન આવ્યો તો ઈ કે હીરા પૂરા થાય એમ નથી હું આજે હોતી હતી તમે આવો ઈ કે ઘડીક કામે કે 4 વાગ્યા સુધી ક્યારે મૂકીને વહી કે પાણી બંધ કરી મારે જાગીને ફોન કરવો પડ્યો ક્યાંય ગયા પછી નાયો ને ગાડીને કેક મારી મૂક્યો સીધો જ તે વાગ્યા તો 1:30 પોણા 2 વહી ગયા પોણા 2 ના વાગ્યો પછી હું હોતી હતી પોણા 3 જાગીને રહી ફોન કરતા હતા વાત કરતા હતા નાવ શું ના ના લાઈન આવું એમ કહેતા એ સાંભળ્યું પણ પાછી ક્યારે આંખ વિસાઈને કંઈ ખબર ન રહી તો પાછમાં જાગીને ફોન કરવો પડ્યો એમ તો સવારનો દામનગર જ કામે ગયો હતો પણ બપોર વીએ હતો પછી લોટ પૂરા થાય એમ ને એટલે પાછો પડ્યો કે હીરા પૂરા થાય એમ નથી ઘરે કે કામે આવો ને તો હીરા પૂરા થઈ જાય આ સાંઈ લાઈટ નહોતી બપોર આવી ગઈ હતી પણ પછી સવારમાં કામે ગયા હતા હીરા હતા એ ત્યાં બધા અહીંયા લઈને હીરા લઈને વહી ગયા કટોરું ને એવું બધું લઈને આવી ગયા ત્યાં મૂકીને ઘરે વહી આવ્યા ખાવા તો પછી પાછા બપોર પછી કે ન્યા વિયો જાવ હીરા પૂરા કરવાનું પૂરા થઈ ગયા આગળ થઈ જાય એટલે પૂરા થઈ ગયા હવે નાખવાના હતા એટલે થઈ ગયા પછી વીએ હોય ત્યાં ઘરે આવીને સાફાણી મેં કીધું કઈ હારા સાફાણી હું એની વાટે ને વાટે અત્યાર સુધી મેં સા ન કર્યા જાગીને સીધી મારું કામ કરવા બેસી ગઈ કપડાં ધોવા તો મેં સા નથી પીધો એને ધોલા ચાલુ કર્યા હતા રેડી હવે મેં વિડીયો લીધો જ છે અહીંયા. અને આ એટલું બધું ગોઠવું છે હજી અડધું બાકી છે ગોઠવાનું આવું બધું ગોઠવી દીધું છે હજી ઓસરી તો બાકી જ છે હો હજી આ ઘર જ સાફ થયું છે આવી રીતનું અને આ ફ્રીજની આપણે સાફ સફાઈ કરી નાખી ખાલી થઈ ગયું હતું લાઇટ હતી નહીં કાંઈ એટલે જો આવી રીતની સાફ સફાઈ કરી નાખી અને અમારા ધ્રુવીબેન ને વંશુભાઈ બે વહી ગયા છે મામાને ઘેરે અડધું કામ કરાવ્યું ને અડધું મૂકીને બે વહી ગયા છે ભાઈ ગયા જો એ રીતે ઘોડો ગોઠવી દીધો અને જો એની પર સાફ પાણી મૂકી દીધા છે દુકાન દેખાડ આ દુકાન છે ઘરની દુકાન તો સારું હાલો આ બધા ચા પાણી પીવા હોય તો આવી જઈશું અને આગળ આગળ બન્યા રહીશું હજી તો જય માતાજી બધાને હાલો તો જય માતાજીને વાગ્યા સાંજના 6 અને આપણે આવી ગયા છીએ કુમનાથ મહાદેવનું મંદિર છે બહુ મસ્તીનું અને આ દામનગરથી કયા રોડ ઉપર આવે દામનગરથી પાડસિંગા રોડ ઉપર આવે કુમનાથ મહાદેવ મંદિર આપણે કુમનાથ આવી ગયા છીએ જાઉં મસ્ત લોકેશન છે 1 નંબર અને આ છે મંદિર તો સારું હાલો આપણે દર્શન કરતા આવી પહેલાં અને તમને દર્શન કરાવી મહાદેવના સારું હાલો બની ગયો નંદી મહારાજ આવેલા હોય જો મહાદેવનું મંદિર હોય નંદી મહારાજ ન હોય એવું બને જ નહીં ને એવું છે બધું જો એટલું મસ્ત લોકેશન છે હાલો હાલો આગળ બનાવ્યું આપણે દર્શન કરતા આવીએ અને તમને કરાવી આવું કંઈક છે અને અત્યારે માણસો બહુ બધા આવે દર્શન કરવા કુંભનાથ મહાદેવ મંદિર છે મહાદેવની સ્થાપના અમારે વિડીયો ચાલુ જો ઉપરથી આવું લોકેશન આવે છે જો આ તળાવ આખું ભરાઈ ગયું છે એક નંબર નજારો છે દર્શન આપણે કરી લીધા માતાજીની સ્થાપના છે
જય મહાદેવ. ચાલો જો આપણે દર્શન થઈ ગયા મહાદેવના, તમને કરાવ્યા અને આગળ બના રહેજો એમના મજૂર ઉપર નીચે જવાનું છે ને બતાવું. જો મંદિર હોય ત્યાં નાના નાના તો મંદિરની સ્થાપના ને બધું હોય જ તો બધું છે. નાના મંદિર મસ્ત લોકેશન છે. જો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જય કાળ ભૈરવ દાદા. મહાદેવના પૂજારી અહીં સૂતા છે, બેતા હશે એની જગ્યા. કુમનાથ મહાદેવ એક નંબર નજારો આવે, કાંઈ ઘટે નહીં. જો બહુ મસ્ત લોકેશન છે. જો કેવું તળાવ દેખાય રહેશે અને સામે જો બતકડા તરે કેવું મસ્તી છે અને પવન એટલો મસ્ત આવી આવે છે. એક નંબર લોકેશન છે. આમ જોડે ઘટીને કેટલું મસ્ત મસ્ત પાણી દેખાડે. ભાઈ તો આપણે આવી ગયા છે કુમનાથથી ઘરે અને ઘરે પૂજી ગયા છે. એવી ઘણી વાર લાગી ઘરે આવ્યા એને, પણ પછી થોડું કામ હતું. આવી ગયા હતા ગામમાં એટલે મેં કાંઈ એકલા બ્લોગ ચાલુ કર્યો નહીં. મેં કીધું આવે પછી એન્ડ આપી દેવી હારી એવું બધું છે. અને એમ આવીને દીવાબત્તી કર્યા અને એવી આવી ગયા ગામના. પછી વહી ગઈ હતી લાઈટ એટલે કંઈ બ્લોક લેવા એમ હતો નહીં, અંધારું આવી એટલે ના. તો પછી મેં કંઈ બ્લોક લીધો ને હું એટલી બહાર બેઠી ઘડીક લાઈટ નહોતી. પછી લાઈટ આવી જ હતી તો આપણે બ્લોકને એન્ડ આપી દેવી તો સારું. બ્લોગ જોતા હોય, ચેનલ જોતા હોય, ફરીથી નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહીજો. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. એ અમારી લાગણી છે તમારી બધા. લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું. જય માતાજી.